Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 am to 1 pm to the given WhatsApp number, and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આપ સૌ કુશળ મંગળ હશો અને અગાઉ ભણાવેલા આપણા લેસન તમે તૈયાર કરી લીધા હશે. આજે આપણે ગુજરાતીમાં ધોરણ 10 એનો પાઠ નંબર 2 શરણાઈના સૂર એ કરીશું, જેના લેખક છે ચુનીલાલ મડિયા. અને એનો પ્રકાર છે વાર્તા. એ યાદ રાખજો, કારણ કે આપણને બોર્ડમાં પૂછાય, જોડકા જોડો એમાં પૂછાય અથવા તો ટૂંકા પ્રશ્નોમાં. લેખક છે ચુનીલાલ મડિયા અને વાર્તાનો પ્રકાર છે પાઠનો પ્રકાર વાર્તા. ઓકે, હવે શરણાઈના સૂર એટલે શરણાઈ તો તમે જોઈ જશે. શુભ પ્રસંગે, ખાસ કરીને લગ્ન પ્રસંગમાં જ્યારે કોઈ દીકરીની વિદાય થતી હોય એવા પ્રસંગે શરણાઈ વગાડવામાં આવે છે. ગામડાઓમાં ખાસ આ રિવાજ છે. શહેરોમાં શરણાઈ કદાચ ક્યાંક જોવા મળતી હોય, પણ આપણે જોયું છે કે સિંધી કોમ્યુનિટીમાં પણ ઘણીવાર આ શરણાઈ વગાડવા વાળા આવે છે, બરાબર? એટલે આ શરણાઈ તો ક્યારે વગાડવામાં આવે છે? તો લગ્ન જેવા શુભ પ્રસંગે. હવે અહીંયા જો આપણે વાત કરીએ તો આ આખી વાર્તામાં મુખ્ય જે પાત્રો છે એમાં એક છે ભૂધર મેરાઈ. ભૂધર મેરાઈ કોણ છે? તો કે છે આ ગૌરીના પિતા છે. કોણ છે? આના પિતા છે. આજે પ્રસંગ એ છે કે આ જે ગૌરી છે એના લગ્ન થયા છે, એની વિદાયનો પ્રસંગ છે. કોનો? ગૌરીના લગ્નની વિદાયનો પ્રસંગ છે. ગૌરીના પિતા ભૂધર મેરાઈ છે. ઓકે, આટલું યાદ રાખજો. અને ત્યાર પછી નું એક બીજું પાત્ર છે એ તળસીભાઈ. આ તળસી છે એ કોણ છે? તો કે છે વેવાઈ એટલે જે છોકરો પરણાવવા માટે આવ્યા હોય એના પપ્પા, બરાબર? એના પિતા. એ સણોસરા ગામથી જાન લઈને આવ્યા છે. ક્યાંથી આવ્યા છે? સણોસરા ગામથી જાન લઈને આવ્યા છે. આ વેવાઈ છે. હવે આપણે બધાને ખબર છે કે જ્યારે જાન વિદાય કરાવવામાં આવે, ઉગલાવવામાં આવે, વિદાય કરવામાં આવે, તો એ વખતે શરણાઈ વાળા અથવા ઢોલ વગાડતા આમ જતા હોય, બરાબર? અને શરણાઈ પણ વાગતી હોય. એટલે જે જાન લઈને આવ્યો છે, જે પરણીને જઈ રહ્યો છે, એનો ઉત્સાહ હોય કે અમે તમારી છોકરીને જોડે લગ્ન કરી અને અમારી સાથે લઈ જઈ આવ્યા છીએ. તો એ પોતાની ખુશીમાં જ્યારે આવું કોઈ શરણાઈ વગાડતું હોય અથવા ઢોલ વગેરે વગાડતા હોય ને કંઈક ને કંઈક દાન તરીકે, ભેટ તરીકે આપતા જતા હોય છે. ત્રીજું પાત્ર છે રમજુ મીર. હવે આ મેઇન છે, આ કેરેક્ટર આખા પાઠનું મુખ્ય છે. રમજુ મીર કોણ છે? તો એ ગામનો એક શરણાઈ બાળક છે. હવે એમની એક વ્યક્તિગત જો વાત કરીએ એમના જીવનની, તો એવું છે કે આ જે રમજુ મીર છે એ એક પુત્રીના પિતા છે. હવે એનો ભૂતકાળ એવો હતો કે એની પત્ની જે છે એ જ્યારે નાની બાળકીને જન્મ આપે છે, કોઈ કારણસર એ બાળકીના જન્મના 7મા દિવસે ગુજરી જાય છે, બરાબર? રમજુ મીરની પત્ની, એ જે બાળકી હતી એનું નામ સકીના છે. આ સકીના છે. હવે સકીના એકદમ નાની. મનમાં વિચાર આવ્યો કે કદાચ બીજા લગ્ન કરીશ તો આ બાળકીનું શું, આને સાચવશે કોણ? એટલે કહે છે કે એની જ્ઞાતિના લોકોએ પણ એને ઘણો સમજાવ્યો કે તું ભાઈ બીજા લગ્ન કરી લે, બીજા નિકાહ પડી લે, આવું બધું કીધું, પણ એણે મનમાં કમ રાખ્યું અને આ બાળકી માટે એને ક્યાંય લગ્ન કર્યા નહીં. ધીમે ધીમે આ બાળકીને એણે મોટી કરી. બાળકીને એક પિતા અને માતા બંનેની જે કહેવાય કે સેવા એ મળી રહે એ પ્રકારનું જીવન એ જીવ્યો. નાની બાળકીના કપડાં ધોયા, એને નવડાવી ધોવડાવી, એને સરસ મજાના વાળ ઓળી આપે, પોતે ફાટેલા તૂટેલા કપડાં પહેરે, પણ આ બાળકીને તો સરસ મજાના કપડાં પહેરાવતો અને જ્યાં પણ એ શરણાઈ વગાડવા જાય તો પોતાની સાથે લઈને જતો હતો. અને એ બાળકી પણ પોતાના પિતાને જ્યારે ખભે વળગી જાય ત્યારે એવું લાગતું કે આ તો વાંદરીનું બચ્ચું જ્યારે પેલું વળગેલું હોય એવું લાગે, બરાબર? તો આવી આ સકીના હતી. આમ બાપ દીકરી બંનેનું જીવન સરસ મજાનું ચાલતું હતું. સમય પસાર થતો ગયો અને આ સકીના મોટી થઈ. શું થઈ? મોટી થઈ. સકીના
મોટી થઈ એટલે એના લગ્ન કરાવ્યા. હવે કુદરતને કરવું અને આ રમઝુમીરના જીવનમાં એક દુઃખ તો પહેલાથી હતું જ કે પત્ની નાની ઉંમરે ગુજરી ગઈ છે, નાની બાળકી મૂકીને એકાંતવાળું જીવન તો હતું જ. પણ જેવા સકીનાના લગ્ન થયા અને હજુ લગ્નને 8 દિવસ પણ નથી થયા ત્યાંથી વાવડ એટલે કે સમાચાર આવે છે એની આ પુત્રી સકીના કોઈ કારણસર મરી ગઈ છે. કારણ કંઈ ખબર નથી, એ ઝેરી જંતુ કરડવાથી મરી છે કે કોઈ રોગ થવાથી આપણને કશી ખબર નથી, પણ આ સકીના મરી ગઈ. હવે બે આઘાતને કારણે, પહેલા પત્નીનો આઘાત તો હતો અને આ પુત્રીનો આઘાત, આના કારણે હવે આ રમઝુમીર કેવો થઈ ગયો છે તો મગજમેટ, જેને આપણે ગાંડો પણ કહી શકીએ. બરાબર? અત્યારે એનું જીવન મગજમેટ જેવું, એટલે કે એકદમ જેને કહીએ ને ગાંડા જેવો વર્તાવ કરવાનો છે, એકદમ શૂન્ય મનસ્ક થઈ, જેને કહીએ ને ધૂની, બીજો શબ્દ આપણે ધૂની પણ કહી શકીએ. આ ધૂની એટલે કોઈ પણ એક કામમાં એ લાગી જાય એટલે એને ધ્યાન જ ના હોય કે શું કરી રહ્યો છે, બીજું શું થઈ રહ્યું, બસ એ કામમાં લાગી જાય. એવા ધૂની મગજનો રમઝુમીર થઈ ગયો. બરાબર? હવે વાત એવી આવે છે કે આ ગૌરીનો વિદાય પ્રસંગ છે, એમાં એ રમઝુમીર શરણાઈ વગાડવા આવ્યો છે અને શરણાઈ વગાડવામાં એટલો તલ્લીન થઈ જાય કે એક તો ધીમે ધીમે ચાલે છે, એટલે આ જે તળશી વેવાય છે એમને એવું થાય છે કે આ તો લાલચુ માણસ છે કે જે પૈસાના લોભે એ આગળ ખસતો નથી અને એક ડગલું ચાલે છે અને ઊભો રહી જાય, એક ડગલું ચાલે છે અને ઊભો રહી જાય છે. પણ હકીકતમાં એવું નથી. એ જ્યારે શરણાઈના સૂર છેડે છે એ વખતે એને સકીનાની યાદ આવે છે. ગૌરીના વિદાય પ્રસંગે કોની યાદ આવે છે? સકીનાની, કે એણે પોતાની દીકરી પણ આવી જ રીતે વળાવી હતી અને એના કારણે એના સૂર જે છે શરણાઈના એ આખા બદલાઈ ગયા છે, આખો ભાવ બદલાઈ જાય છે. આખું ગામ જોવા માટે નીકળી પડે છે, શેરીમાં ચાલવાની જગ્યા પણ નથી રહેતી અને આટલો સરસ મજાનો શરણાઈનો સૂર છેડી અને ધીમે ધીમે આગળ વધતો જાય. તળસી વેવાય થોડે ડગલે 2 પૈસા 5 પૈસા આપતા જાય છે અને બોલતા જાય છે, એ જલ્દી ચાલ, મોડું થાય છે, ખબર નથી પડતી, અમારે તો બહુ દૂર જવાનું છે, શણોસરા ગામ જવાનું છે, સાંજે પડી જશે તો અમારે ત્યાંથી એક કિશન લાઇટ ખરીદવી પડશે. હવે કિશન લાઇટ એટલે શું છે? તો પેટ્રોમેક્સ બત્તી, એ જમાનામાં લાઇટ નથી એટલે કેરોસીનથી ચાલતી એક એવી લાઇટ આવતી, એ લાગી પડશે, એનું ભાડું ખર્ચવું પડશે, આવું બધું બોલી અને એને પૈસા આપે છે. બીજા જાનૈયા હતા એ કહેતા તો મગજમેટ છે, તો ગાંડો છે, આ બધા જેને જેવું ફાવે એવું બોલતા. ઈવન તળશી વેવાઈ પણ એવું બોલ્યા કે આ તો પૈસાનો લાલચુ છે. આમ ને આમ આગળ જાન થતી અને છેલ્લે કંટાળીને ગૌરીના પિતા જે ભદ્રને રહે છે એ આગળ આવ્યા અને એક વખત તો એ શરણાઈ વગાડતા રમઝુમીરને જોરથી આમ ધક્કો માર્યો એટલે તરત સભાન થઈ ગયો. એને ખબર પડી ઓહો હજુ તો ઘણું અંતર કાપવાનું બાકી છે. પછી એ આગળ ચાલ્યો. હવે વળાંક આખી વાર્તાનો ત્યાં આવે છે. અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે આ રમઝુમીર પૈસાનો લાલચુ છે, પૈસાને કારણે આગળ ખસતો નથી. પણ શું થયું કે જેવો એ આગળ જાય છે એવો એ ગામનું પાદર આવે છે, ત્યાંથી પછી જાનને આગળ એના પોતાના ગામ તરફ જવાનું છે. બરાબર? અને એ જ વખતે રમઝુમીરે જે કંઈ પૈસા બધા હતા એ કોઈ કે નીચેથી આમ ભેગા કરી અને એના ખિસ્સામાં ભરી દીધા. હવે રમઝુમીર શું કરે છે એ જોવાનું છે. તો એ રમઝુમીરે એ બધા જ પૈસા પોતાના હાથમાં કાઢી અને ગૌરી જે વિદાય લઈ રહી હતી એને આપી દીધા અને કહ્યું કે લે દીકરી, આના તું કાપડા બનાવજે. કાપડા એટલે એક પ્રકારનું કપડું સીવડાવજે, મારા તરફથી આ ભેટ. એટલે કહેવાનો મતલબ કે જેને આપણે એવું સમજતા હતા કે આ પૈસાનો લાલચુ છે, પણ ખરેખર પૈસા માટે નહીં, પરંતુ જ્યારે એ શરણાઈ વગાડતો હતો એ જ વખતે સકીનાની યાદ આવી અને એને લીધે એ આગળ ચાલતો નહોતો. એ શરણાઈના સૂરમાં ખોવાઈ ગયો અને એની ભૂતકાળની યાદો આવી, એના કારણે ખસી શકતો નહોતો. થયું આવું. એટલે કહેવાનો મતલબ કે શરણાઈના સૂર વગાડનાર રમઝુમીર લાલચુ હતો નહીં, પણ એ ખરેખર
પિતૃ હૃદયવાળો માણસ હતો, એને પુત્રી માટે ખૂબ જ પ્રેમ હતો, બરાબર. બીજું એનું એકલવાયુ જે જીવન હતું, બરાબર, એકલવાયુ એક જીવન, એના કારણે ગમગીન રહેતો. આવો એ રમજુમીર જેવી જાન સણોસરા તરફ વળી અને પોતે પણ શરણાઈ વગાડતો એની પત્નીની જ્યાં કબર હતી ત્યાં કબ્રસ્તાન તરફ જાય છે અને કહેવાય છે કે એ રાત્રે મોડે સુધી શરણાઈના સોર સંભળાયા અને પછી કહે છે કે ક્યારે પણ એ શરણાઈના સોર સંભળાયા નથી. તો આમ છેલ્લે અહીંયા કહેવામાં નથી આવ્યું કે આ રમજુમીર અહીંયા ગુજરી ગયો અથવા મરી ગયો, પણ છેલ્લા વાર્તાની અંદરનું વાક્ય એવું કહે છે કે ફરી આ ગામના લોકોને કદી શરણાઈના સૂર સાંભળવા મળ્યા નથી. આમ આ છેલ્લે આ વાર્તા કરુણ રસની વાર્તા બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠનું ખાસ વ્યાકરણ જોઈએ તો એમાં સમાનાર્થી શબ્દો આપણને પરીક્ષામાં પૂછાય. એટલે સમાનાર્થી જો આ પાઠની અંદર મુખ્ય જોવામાં આવે તો સોડમ એટલે કે સુગંધ, શુષ્ક એટલે ડ્રાય, જેને ઇંગ્લિશમાં કહીએ સુકુમ, શેરી એટલે ગલી, વાવડ એટલે સમાચાર, જેને આપણે મેસેજ કહીએ, બરાબર. એ જ પ્રકારે બીજો પોઈન્ટ આપણે વિરોધાર્થી આ પાઠમાંથી કરવાના આવશે. તો એમાં મુખ્ય છે સાંકડી તો પહોળી, શ્રોતા તો વક્તા, શ્રોતા એટલે સ્પીકર અને શ્રોતા એટલે લિસનર અને વક્તા એટલે સ્પીકર. ઓકે. પછી સૂકો અને ભીનો, સૂકાનું વિરોધાર્થી ભીનો, હરખ તો શોક. એ જ પ્રકારે સુહાગણ તો વિધવા, બરાબર. હવે એ જ પ્રકારે રૂઢિપ્રયોગ એટલે શું? તો એ આગળના લેક્ચરમાં પણ આપણે સમજેલું. રૂઢિપ્રયોગ એટલે રૂઢિગત અમુક શબ્દો વપરાતા હોય અમુક સિચ્યુએશન માટે, તો એને રૂઢિપ્રયોગ કહેવાય. જેમ કે પૈડું સીંચવું, તો આનો આખો અર્થ એવો થાય કે જ્યારે કોઈ જાન લઈને આવ્યું હોય, બરાબર, અને લગ્ન થઈ ગયા પછી જાનને વળાવવાની આવે ત્યારે શુભ મુહૂર્તમાં એને પાછી મોકલવાની હોય. તો આટલું બધું બોલવું ન પડે એના માટે એક જ શબ્દ મળતો અને આવતું પૈડું સીંચવું. એટલે તમે જોયું હશે એટલે જાન લઈને આવે ને, જે ગાડી, કાર હોય કે ગમે તે બળદગાડું હોય કે, તો એનું જે પૈડું હોય એના આગળ નાળિયેર મૂકવામાં આવે, પછી બ્રાહ્મણ કંઈક મંત્ર બોલે, પછી પેલો દીવો આમ કરવામાં આવે, પછી એના ઉપર નાળિયેર ઉપર પૈડું ચલાવવામાં આવે. તો એટલે આ પૈડું સીંચવું એટલે કે સુગંધ કરવા. આ તમે કદાચ ગુજરાતી લગ્નમાં ગયા હોય તો ત્યાં આ વસ્તુ જોવામાં આવી હશે, બરાબર. પૈડું સીંચવું ખાસ કરીને જ્યારે જાન વળાવવામાં આવે ત્યારે જોજો, આ જોવા મળશે. ઓકે. પછી દાદ આપવી એટલે હક આપવો અથવા તો લાગો આપવો, બરાબર. એ જ પ્રકારે ઓછું આવવું એટલે મન દુભાવવું, બરાબર. તો આ પ્રકારે રૂઢિપ્રયોગ છે, વિરોધાર્થી શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે અને શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ આ પાઠમાંથી આવી શકે છે. તો એ પણ તમારે પાઠની નીચે આપેલા તૈયાર કરી લેવા. હવે વાત કરીએ આપણે આ પાઠના સ્વાધ્યાયની. તો સૌથી પહેલા તો આ પાઠને આપણે સારી રીતે 2 થી 3 વાર વાંચવાનો છે, બરાબર. વાંચો એટલે મેં જે પહેલા સમરી તમને સમજાવી એના આધારે આખો પાઠ સમજાઈ જશે. બીજું આ પાઠની અંદર સૌરાષ્ટ્રની ભાષા, ગામઠી ભાષા જેને કહીએ, એનો પ્રયોગ છે. એટલે શબ્દાર્થમાં એના આપણા ક્લાસિકલ મીનિંગ આપેલા છે, એ જોઈ અને પાઠને તમે વાંચો એટલે કમ્પ્લીટ તમને સમજાઈ જશે. અને બરોબર સમજાયા પછી જો કદાચ તમને ક્યાંય ડાઉટ લાગે કે આ લાઈન નથી સમજાતી કે આ શબ્દ નથી સમજાતો, તો મારો જે WhatsApp નંબર છે એના પર તમારે મેસેજ કરી દેવો અથવા મને કોલ કરીને પૂછી લો કે સર આ લાઈન સમજાતી નથી, આનો અર્થ શું થાય, બરાબર. એટલે તમારી જે સમસ્યા હશે, પ્રશ્ન હશે, ત્યાં એનો નિકાલ થઈ જશે, બરાબર. એટલે ત્યાર પછી આપણે સ્વાધ્યાયમાં જોઈએ તો સ્વાધ્યાય સોલ્વ કરવાનું છે. તો એની અંદર એક વૈકલ્પિક પ્રશ્નો છે, બહુ વૈકલ્પિક. તો એક પ્રશ્ન આપ્યો હોય, નીચે 4 ઓપ્શન છે, એમાંથી સિલેક્ટ કરવા. બીજું છે એક વાક્યમાં ઉત્તર. તો એક વાક્યમાં ઉત્તરમાં કેવું પૂછાય? દાખલા તરીકે આ પાઠ છે શરણાઈના સૂર, તો એમાં એવો પ્રશ્ન પૂછાય કે શરણાઈના સૂર પાઠના લેખકનું નામ શું છે, બરાબર. કાં તો કે આ પાઠનો પ્રકાર શું છે, આવું પૂછાય. ઓકે. બીજું એના પછી આવે 2-3 વાક્યમાં ઉત્તર. 2-3 વાક્યમાં તો ત્યાં તમારે કોઈ પ્રશ્ન છે એના 2 થી 3 વાક્યની અંદર એને જવાબ પૂરો કરવાનો.
અને છેલ્લા પ્રકાર છે એ સવિસ્તાર ઉત્તર. હવે સવિસ્તાર ઉત્તર ગયા વખતે પણ આપણે સમજાવેલું કે સવિસ્તાર ઉત્તર જ્યારે પણ લખવાનો આવે ત્યારે પાઠની નાની માહિતી મૂકવાની, પાઠને લગતી. ખાસ કરીને જો આ પાઠની અંદર સવિસ્તાર ઉત્તર લખો તો લખવાનું કે પ્રસ્તુત પ્રશ્ન શરણાઈના સૂર પાઠમાંથી લેવામાં આવ્યો છે, એના લેખક ચુનીલાલ મડિયા છે, એનો પાઠ પ્રકાર વાર્તા છે, બરાબર. પછી એનો સેન્ટ્રલ આઈડિયા છે કે ભાઈ આમાં પિતૃ હૃદયની વાત કરવામાં આવી છે, બરાબર. રમઝુ મેરના ગમગીની વાળો સ્વભાવ વગેરેનું વર્ણન છે. તો આ રીતનું વર્ણન કર્યા પછી નીચે જે માંગેલો જવાબ છે એ લખવાનો અને છેલ્લે તમારે એનો સારાંશ પણ લખવાનો. આ રીતે સવિસ્તાર ઉત્તર પણ લખી શકાય. તો મિત્રો આનું સ્વાધ્યાય લખી અને એની પીડીએફ વગેરે મોકલવાની વ્યવસ્થા કરવી, બરાબર. અને જ્યાં પ્રશ્ન લાગે ત્યાં મારા WhatsApp નંબર ઉપર મેસેજ કરવા વિનંતી. થેન્ક યુ.